કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો? આજનો ટોપિક છે સાર્થક અંકો. સાર્થક અંકો ઘણા વિદ્યાર્થીઓ આને ઇગ્નોર કરે છે વિદ્યાર્થી મિત્રો, પણ યાદ રાખો કે ફિઝિક્સની અંદર જે દાખલા હોય છે, જે એમસીક્યુ હોય છે, એની અંદર જે મૂલ્ય તમે મેળવો છો એને લખવા માટેની એક આ ચોક્કસ પદ્ધતિ છે. હા, આને તમારે લાંબો સમય યાદ રાખવાનું છે, એટલે ટેકનિકલી યાદ રાખવાનું છે. થિયરી લખવાની ક્યાંય પૂછાય ના પૂછાય એનું ટેન્શન નથી, પણ આ બેઝિક છે તમારું, તો આને ખાસ તમારે વાંચવું, લખવું અને એકવાર સમજી લેવું. ચલો, તો પહેલાં આપણે વ્યાખ્યા જોઈ લઈએ કે સાર્થક અંકો કહેવાય કોને. તો પહેલાં આપણે જોઈશું આની વ્યાખ્યા કે સાર્થક અંકો કહેવાય કોને. તો પ્રથમ આપણે લખીશું, હું તમને એવું કહી શકું, ચોક્કસ અથવા વિશ્વસનીય અંક. વિશ્વસનીય અંકો. વિશ્વસનીય અંકો અથવા આને ચોક્કસ અંક પણ કહેવાય. અને પ્રથમ અચોક્કસ લઈ લઈએ. પ્રથમ અચોક્કસ અંકને સંખ્યાના સાર્થક અંકો કહે છે. સાર્થક અંકો કહે છે. કઈ બે સંખ્યા કીધી યાદ કરો? વિશ્વસનીય અંકો એટલે ચોક્કસ અંકો, અને પ્રથમ અચોક્કસ. પ્રથમ એટલે કે પોઈન્ટ પછી જે પ્રથમ હોય એને અચોક્કસ કહેવાય, તો એને આપણે સાર્થક અંકો તરીકે લઈ શકીએ છીએ. ઉદાહરણ લઈએ એટલે વધારે ક્લિયર થશે. એક ઉદાહરણ લઈએ આપણે. ઉદાહરણમાં શું કહે છે એ સમજીએ. કે ઉદાહરણ એક સરસ મજાનું, આપણે સાદા લોલકનું એક ઉદાહરણ લઈ રહ્યો છું. કે ધારો કે તમારી પાસે એક સાદું લોલક છે. શું છે? સાદા લોલક. અને મારે એનો આવર્તકાળ લેવો છે. શું લેવો છે? આવર્તકાળ. તો ચલો હું એક મૂલ્ય લઉં. આનું સાદા લોલકનો આવર્તકાળની સંજ્ઞા ટી છે, તમને બધાને ખ્યાલ હોવો જોઈએ. ધારો કે મેં 1.72 સેકન્ડ લીધા. ધારો કે લોલક અહીંથી આમ પાછું આવે, એનો સમય થયો ધારો કે 1.72 સેકન્ડ. 1.72 સેકન્ડ. ચલો, આ 1.72 છે, આ મૂલ્યની અંદર કયું તમારું વિશ્વસનીય અંકો તરીકે લઈ શકાય? તો આની અંદર વિશ્વસનીય અંક તરીકે વિશ્વસનીય અંક કયા છે એ લખવા છે મારે. તો 1 અને 7 આ બે વિશ્વસનીય અંક કહેવાય. પોઈન્ટ પછીની એક સંખ્યા અને પોઈન્ટ પહેલાંના બધા મૂલ્ય, એને આપણે વિશ્વસનીય અંક તરીકે લઈ શકીએ છીએ. સપોઝ મેં પછી કીધું કે મારે અચોક્કસ અંક લેવો છે. પ્રથમ અચોક્કસ અંક. તો તમે જોઈ શકો છો કે 7 પછી 2 છે, તો એ 2 છે એ અચોક્કસ અંક થયો. આજે 2 છે તમને આપવામાં આવ્યો છે. આમ આની અંદર સાર્થક અંકો કેટલા? તો આની અંદર સાર્થક અંકો 3 છે ટોટલ. કેટલા છે? 3 અંકો. કયા કયા? તો આપણે કહી શકીએ 1, 7 અને 2 આ બધા સાર્થક અંકો. આ 3 છે એ સાર્થક અંકો કહેવાય. એક બીજું મૂલ્ય લઈએ સાર્થક અંક માટે. સપોઝ એક બીજું ઉદાહરણ લઈએ. આને હું ઉદાહરણ નંબર 1 કહીશ. હવે એક બીજું ઉદાહરણ લઈએ, એમાં પદાર્થની એક લંબાઈ લઉં છું. ચલો, શું લઉં છું? પદાર્થની લંબાઈ. હવે આ પદાર્થની જે લંબાઈ છે ગમે તે તમે મૂલ્ય લઈ શકો છો. ધારો કે 378.6 સેન્ટીમીટર. તમે આવું મૂલ્ય કંઈક નોંધ્યું, ગમે તે પ્રયોગ કર્યો, ધારો કે ઈચ્છા પડે એ પ્રયોગમાં આપણે લઈ શકીએ. ચલો, આમાં સાર્થક અંકો કેટલા? તો આમાં ટોટલ સાર્થક અંકો 4. આવા મૂલ્યમાં તમને ખબર પડી જશે ઇઝીલી, કારણ કે આમાં ક્યાંય મેં શૂન્ય નથી વાપર્યો. તો અહીંયા સાર્થક અંકોની સંખ્યા ટોટલ 4. કયા કયા તમે કહી શકો? 3, 7, 8, 6. સાહેબ, તો આમાં ચોક્કસ અંકો કયા, એટલે કે વિશ્વસનીય અંકો કયા કયા? તો વિશ્વસનીય અંકો 3 જ થશે. અત્યારે 3 જ થશે. ટોટલ તમારી પાસે કેટલા હતા? 4. 4માંથી 1 બાદ કરી દો એટલે 3 ચોક્કસ અંકો હોય. અને એક જે અંક આપ્યો છે 6, એ શું છે તમારા માટે? અચોક્કસ અંક. માટે હું આને કહી શકું વિશ્વસનીય અંક આ 3ને, અને આ જે છે એને કહી શકું અચોક્કસ અંક. અહીંયા હરોળમાં મૂકી શકું છું. પણ માપનના પરિણામમાં સાર્થક અંકોથી વધુ અંક દર્શાવવા બિનજરૂરી છે. એટલે કે ધારો કે હું અહીંયા પછી સંખ્યા લખું કે 1.72 પછી 32, 5
તો આ 3 સંખ્યા છે એ વધારાની થઈ, આને લખવી નહીં, કારણ કે એ આપણા ચોક્કસ મૂલ્યને ગેરમાર્ગે દોરી જાય છે. આપણું આ મૂલ્ય સચોટતાથી દૂર જતું રહે છે. ક્યાં જતું રહે છે? સચોટતાથી દૂર, અને આ બિનજરૂરી છે, તો આને લખવાની કોઈ જરૂર રહેતી નથી. માટે યાદ રાખો કે હંમેશા 2 જ અંકો બતાવવા વિશ્વસનીય, અને પ્રથમ ચોક્કસ અંક દ્વારા કોઈ પણ માપન દર્શાવી શકાય. માટે ફિઝિક્સમાં જ્યારે પણ તમે ગણતરી કરતા હો ત્યારે તમારે આ 2 માપનોને ધ્યાનમાં લઈને લખવાના છે. ધારો કે કોઈ જગ્યાએ આવું મૂલ્ય આવતું હોય તો આપણે શું કરીશું કે અહીંથી કટ કરીને આટલા લખીશું નહીં, એટલે 1.72 સેકન્ડ જ લખીશું. તો આ આપણે દાખલામાં કે MCQમાં ઉપયોગી છે. પણ અહીંયા ખાલી પૂરું થતું નથી ભાઈ. અહીંયા તો આપણી પાસે શૂન્ય આવે, પણ અહીંયા કોઈ શૂન્યવાળી સંખ્યા મેં લેવામાં જ નથી આવી ભાઈ. તો આના માટેના સાર્થક અંકોના નિયમો બનાવવામાં આવ્યા છે. શું બનાવવામાં આવ્યું છે? સાર્થક અંકો માટેના નિયમો. તો આપણે સાર્થક અંકો માટેના નિયમોની ચર્ચા કરીશું. આની અંદર ટોટલ તમારી પાસે નિયમો 6 છે. એમાં શૂન્ય માટેના પણ અલગ કરી શકો છો અને જોડે પણ લખી શકો છો ટેક્સ્ટ બુક પ્રમાણે. માટે હું તમને કહીશ કે આપણે અહીંયા કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ સંખ્યામાં સાર્થક અંકો નક્કી કરવાના નિયમો આપણે ટાઇટલ આવું આપી શકીએ. અને આ પૂછી પણ શકે થિયરી અલગથી. તો કોઈ પણ આ તમને છેક 12મા સુધી કામમાં આવશે. આ જે નિયમો છે એ ગોખવાના નથી, મગજમાં ફિટ કરી દો એકવાર પ્રેક્ટિકલી. કોઈપણ સંખ્યામાં સાર્થક અંકો, કોઈપણ સંખ્યામાં સાર્થક અંકો નક્કી કરવાના નિયમો. તો આપણે આજે નિયમોનો અભ્યાસ કરવાનો છે. એમાં પહેલો નિયમ કે કોઈપણ મૂલ્ય તમે લઈ લો, ગમે તે મૂલ્ય તમને ઈચ્છા પડે તે, તો માપનમાં જુદા જુદા એકમો સાથે, તમને ખબર છે કે માપનની અંદર જુદા જુદા એકમ વપરાય. તો માપનમાં તમે જુદા જુદા એકમો હોય, જુદા જુદા એકમો લેશો તો સાર્થક અંકો બદલાય નહીં ભાઈ. સાર્થક અંકો બદલાતા નથી. સાર્થક અંકો ના બદલાઈ જાય. કેવી રીતે સાહેબ? આમાં ખબર ના પડી. આપણો પહેલો નિયમ છે, સમજી લેજો. આને આપણે ફર્સ્ટ નિયમ તરીકે લઈશું. ધારો કે મેં ઉદાહરણ લીધું, એક સરસ મજાનું આપણે ઉદાહરણ લઈએ કે ધારો કે તમને આપ્યું છે 1.308 સેન્ટીમીટર. ચલો આવું આપ્યું છે 1.308 સેન્ટીમીટર. મારે આ સેન્ટીમીટરનું મૂલ્ય છે. આમાં ટોટલ સાર્થક અંકો કેટલા ગણો? 1, 2, 3 ને 4. તો એ કહી શકાય કે સાર્થક અંકની સંખ્યા, સાર્થક અંકો ટોટલ કેટલા છે? તો કે ભાઈ 4. કયા કયા? 1, 3, 0, 8. આ સાર્થક અંકો કહેવાય. હવે બીજી એક વાત, મારે આને મિલીમીટરમાં બદલવું છે. શું થાય મિલીમીટરમાં બદલવું હોય તો? અને મિલીમીટરમાં લાવવું છે. બોલો, આને આ જ મૂલ્યને મિલીમીટરમાં, સેન્ટીમીટરમાંથી તમે મિલીમીટરમાં લાવો છો એટલે શું થશે કે તમે આને કેટલા વડે ગુણશો મિલીમીટરમાં લાવવા માટે? 10 વડે. સ્વાભાવિક છે. તો 13.08 થઈ ગયા મિલીમીટર. તો પણ આના સાર્થક અંકો તો 4 જ રહ્યા. કયા કયા? 1, 3, 0, 3. એટલે બદલાતા નથી એમ કહેવા માગે છે. તમે એકમ સેન્ટીમીટરમાંથી મીટરમાં લાવો, ગમે તે એકમ લઈ જાઓ. ચલો આને હું લાવું હવે, આને લાવું મીટરમાં. તો મીટરમાં લાવવું જ મારે 100 વડે ડિવાઈડ કરો એટલે 0 પોઈન્ટ, આગળ તો 0 પોઈન્ટ લાગી જશે. 01308 મીટર. તો પણ આની અંદર સાર્થક અંકો 4 જ રહ્યા. જો આ 4 જ ગણાય. સાહેબ આગળના એ ના ગણાય. હું હમણાં નિયમ શીખવાડું છું, આના પછી એ નિયમ આવે છે. ચલો આના પછી મારે લાવવા છે માઇક્રોમીટરમાં. શેમાં લાવવા છે? માઇક્રો એટલે તમને ખબર છે કે આ મીટર છે તો અહીંયા 4, 1, 2, 3, 4, 5 અને 6 પાછળ એક મીંડું લાગી જશે. તો અહીંયા આવું થઈ જશે 3080 અને આને લખાય માઇક્રોમીટર. તો આ બધામાં સાર્થક અંકોની સંખ્યામાં કોઈ બદલાવ આવતો નથી. એનો કહેવાનો મિનિંગ એવો કે તમે માપનમાં જુદા જુદા એકમો માટેના એક જ મૂલ્ય હોય. મૂલ્ય કેવું હોય? તમારી પાસે એક જ, અને આ મૂલ્યને તમે જુદા જુદા એકમમાં લખો છો તો સાર્થક અંકોમાં બદલાવ થતો નથી. આ ખાસ નોંધ લેવી. સાર્થક અંકોમાં બદલાવ થતો નથી. હવે આ શૂન્યમાં સાહેબ કઈ રીતે? આ બધા શૂન્ય આવે છે એનું શું? તે શૂન્ય માટેના અલગ નિયમ છે, પણ આ એકની અંદર જ ચોપડીની અંદર બીજો નિયમ આપ્યો છે. તો પહેલાં એ સમજી લઈએ શું કહે છે કે એકની અંદર જ શું આપ્યું છે કે તમે કોઈ પણ શૂન્ય લઈ લો એટલે બધા જ શૂન્યતર અંકો સાર્થક અંકો છે. બધા જ શૂન્યતર અંકો સાર્થક અંકો છે. શૂન્યતર એટલે શું? તો 1 થી 9.
એમાં 0 ગણવો નહીં. તો 1 થી 9 વાળા ગમે ત્યાં જોઈ જાઓ, એ બધા જ શું થઈ ગયા? એ હું લખી શકું 1 થી 9 આ બધા અંકો સાર્થક અંકો જ હોય, એટલે આનો તો કોઈ પ્રોબ્લેમ છે નહીં આપણને. પ્રોબ્લેમ છે ખાલી આપણને 0નો પ્રોબ્લેમ છે. શું છે? 0 માટે પ્રોબ્લેમ છે. ચલો આની અંદર જ આપણે હવે બીજું બતાવીશું. પહેલું ખબર પડી ગઈ બધાને સાર્થક. ધારો કે હું ગમે ત્યાં લખી નાખું 1.32, તો આ કેટલા છે? 1 2 3 ડાયરેક્ટ જ આ શૂન્યતર અંકો જ છે. આમાં કંઈ શૂન્ય છે નહીં. શૂન્યોત્તર એટલે શૂન્ય સિવાયના અંકો. શૂન્યોત્તર એટલે શૂન્ય સિવાયના અંકો. અચ્છા, હવે કોઈ સંખ્યા છે, ધારો કે તમે એક સંખ્યા લીધી, સંખ્યામાં દશાંશ ચિહ્નવાળા છે. કયા? દશાંશ ચિહ્ન. દશાંશ ચિહ્ન એટલે આ રહ્યું 0.01308, આ દશાંશ ચિહ્ન કહેવાય. જો દશાંશ ચિહ્ન હોય તો, દશાંશ ચિહ્ન હોય તો તે ગમે તે અથવા ગમે ત્યાં, તે ગમે ત્યાં હોય, ગમે ત્યાં હોય તો પણ બે શૂન્યોત્તર વચ્ચેના, બે શૂન્યોત્તરની વચ્ચેના, બે શૂન્યોત્તર વચ્ચેના અંકો, સોરી, ગમે ત્યાં હોય બે શૂન્યોત્તર અંકોની વચ્ચેના શૂન્યનો સમાવેશ સાર્થક અંકમાં થાય છે. સાર્થક અંકમાં થાય છે, આવું આપણે કહી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ લઈશું, આમાં પણ તમને એક્ઝામ્પલ સાથે સમજાવીશું. ધારો કે અહીંયા મારી પાસે ઉદાહરણ છે જ 1.3008, આ 0 એની વચ્ચે છે, તો વચ્ચે આવતા હોય એને સાર્થક અંકમાં લઈ જ લેવાના આંખો વીંચીને. પહેલું તો શું કામ કરવાનું કે જે પણ શૂન્યતર એટલે શૂન્ય સિવાયને 1 થી 9 અંકો બધા જ આંખી વીંચીને લઈ લેવાના છે. એમાં લઈ લેવાના સાર્થક અંકોમાં. એની વચ્ચે ક્યાંય 0 આવે તો એ પણ એની અંદર આવી જાય. વચ્ચે મેં તમને વચ્ચે કીધું 109 લખું તો આ કેટલા સાર્થક અંકો થયા? 3. પછી હું એમ લખું 2308, એટલે કે 2300 લખ્યા પછી 8, તો આમાં કેટલા સાર્થક અંકો થયા? 1 2 3 4 ને 5, તો ટોટલ સાર્થક અંકોની સંખ્યા 5. તો આ કહેવા માગે છે આ પહેલો નિયમ. અને જુદા જુદા એકમોમાં બદલો તોય ટેન્શન નથી લેવાનું, ખાલી યાદ રાખવાનું શૂન્યતર અંકો. ચલો અહીંયા જોઈ લો તમે, તો અહીંયા શું છે? કેટલા છે ટોટલ? 1 2 3 4 5, તો આ શૂન્ય છેલ્લું વાળું ના ગણાય તો કેટલા કહેવાય? 4. તો અહીંયા આપણે કેટલા કીધા? સાર્થક અંકો 4. તો આ 4ના 4 જ રહ્યા, ગમે તે એકમમાં લઈ જાઓ. આના અનુસંધાનમાં આ બે નિયમો આપ્યા છે, સમજી લેજો ખાસ. હવે આવે છે આપણે બીજા નિયમ ઉપર જઈએ. સેકન્ડ નંબરમાં શું કહે છે કે અંતિમ શૂન્ય હોય, હમણાં જ મેં સમજાવ્યું અંતિમ શૂન્ય છે. અંતિમ શૂન્ય એ સાર્થક અંક છે કે નહીં તેની બહુ મોટી દુવિધાઓ ઊભી થાય છે. તો એના માટેનો આ નિયમ છે, બીજા નંબરનો નિયમ. સેકન્ડ નિયમ તરફ આગળ વધીએ. ચલો સેકન્ડ નિયમ શું કહે છે? શું કહે છે? મેં હમણાં જ તમને કીધું કે સાર્થક અંકમાં અથવા સંખ્યામાં શું સંખ્યામાં મેં છેલ્લો અંક કીધો તમને? અંતિમ શૂન્ય. અંતિમ શૂન્ય સાર્થક અંક છે કે નહીં એનો એક મોટો પ્રશ્ન છે. દુવિધા ઊભી થાય છે કે એને સાર્થક અંકમાં લેવું કે ન લેવું, ક્યારે લેવું, તો એ બહુ મહત્વનો નિર્ણય છે. તો સમજીએ કે ધારો કે તમને આપ્યું છે 4.700 મીટર, આવું આપ્યું છે. શું આપ્યું છે? 4.700 મીટર. મેં હમણાં જ તમને સમજાવ્યું પોઈન્ટ પછીના, આની અંદર તમે કહી શકો છો કે પોઈન્ટ પછીના બધાનો સમાવેશ શેમાં થઈ જાય છે? પોઈન્ટ પછી જે પણ શૂન્ય હોય એનો સમાવેશ શેમાં થઈ જાય? સાર્થક અંકમાં. અહીંયા સાર્થક અંકો કેટલા છે? સાર્થક અંક કેટલા છે? તો હું કઈ સાર્થક અંકોની ટોટલ સંખ્યા છે 4. કેવી રીતે ખબર પડી સાહેબ? તો 1 2 3 અને 4, એટલે ટોટલ કેટલા થયા અહીંયા? 4. કયા કયા? 4 7 0 0. પોઈન્ટ પછી જે કંઈ આવે છે એને આપણે આમાં સાર્થક અંકો તરીકે લઈ લઈએ છીએ. માટે શૂન્ય. હા, પછી આવું લખ્યું હોય તમે, ધારો કે 4700, તો આ બદલાઈ જશે. આમાં તમે એકમ બદલી નાખો એટલે બદલાઈ જવાના છે, તમને ખબર છે. તો આ ધારો કે મીટરમાં લઈ લઈએ, તો આમાં આ જે છેલ્લા બે છે એને ગણવા કે ન ગણવા સાર્થક અંકમાં? તો ગણી શકાય ને. આ પોઈન્ટ તમે ખસેડીને અહીંયા લાવે તો પોઈન્ટ અહીંયા થઈ જશે. તો 1 2 3 ને 4, તો 4 સાર્થક અંકો તરીકે તમે સમાવેશ કરી શકો છો. આ ખાસ નોંધ લેવાનું કે સંખ્યામાં જે છેલ્લે આવે છે એનું શું? તો સંખ્યામાં જ્યાં છેલ્લે આવે છે એને આપણે સાર્થક અંકો તરીકે સમાવેશ કરી શકીએ છીએ. આ ખાસ તમારે નોંધ લેવાની છે. ફરી વખત કહું છું કે જો સંખ્યામાં 1 કરતાં નાની હોય
આપણે જે 2 નિયમ લખ્યા હતા આની પહેલાં કયા કયા 2 લખાયા હતા મેં યાદ કરો કે બધા જ શૂન્યતર અંકો સાર્થક અંકો છે, હમણાં જ મેં સમજાવ્યું. બીજો પોઈન્ટ કે 2 દશાંશ ચિહ્ન એટલે કે 2 શૂન્યતર અંકોની વચ્ચે જો શૂન્ય આવતું હોય તો એ પણ સાર્થક અંક છે. આ બીજું સમજાયું. ત્રીજું સમજાવું છું તમને કે જો સંખ્યા 1 કરતાં મોટી હોય અથવા નાની પણ લઈ શકાય. ચલો પહેલાં નાની લઈએ કે જો સંખ્યા 1 કરતાં નાની હોય, આ 1 કરતાં નાની હોય. ચલો આમાં શું 1 કરતાં નાની હોય તો શું? પહેલાં તો 1 કરતાં નાની કઈ હોય તમને બધાને ખબર છે, દશાંશ ચિહ્નવાળી. હંમેશા 1 કરતાં નાની હોય દશાંશ ચિહ્ન ધરાવે, તમને ખબર છે. તો ચલો હું અહીં લખું છું એક મૂલ્ય કે ધારો કે 0.0 ઉપર લખેલું છે 7.00 એ લઈ લઈએ. ચલો તો આ કઈ બાજુ કહેવાય? જમણી બાજુ કહેવાય. કઈ બાજુ કહેવાય? જમણી બાજુ. તો દશાંશ 1 કરતાં નાની હોય અને દશાંશ ચિહ્નવાળી હોય, 1 કરતાં નાની હોય, દશાંશ ચિહ્નવાળી હોય તેવી સંખ્યામાં ડાબી બાજુના શૂન્યનો સમાવેશ. ડાબી બાજુના શૂન્યનો સમાવેશ શું થાય છે ભાઈ? સાર્થક અંકમાં જમણી બાજુના શૂન્યનો સમાવેશ સાર્થક અંકમાં કરવામાં આવે છે. હવે હું આ જ રીતે લખું 0.047. તો આ જે 2 શૂન્ય છે પોઈન્ટવાળા એ કઈ બાજુ છે? તમારી અંકની કઈ બાજુ છે? ડાબી બાજુ. તો આના સાર્થક અંકોમાં સમાવેશ થતો નથી, એટલે આના સાર્થક અંકોની સંખ્યા 2, જ્યારે અહીંયા સાર્થક અંકોની સંખ્યા 4. આ લોકોને ખબર પડતી નથી, સમજી લેજો. પોઈન્ટ પછી જે શૂન્ય છે એનો સમાવેશ એમાં કરવામાં આવે છે. હા, સંખ્યા પહેલાં પોઈન્ટ ભલે ને હોય પણ પોઈન્ટ પછી એટલે આ નહીં, ડાયરેક્ટ પોઈન્ટ પછી ડાયરેક્ટ 0 આવતો હોય સમાવેશ ના થાય, પણ કોઈ અંક પછી આવતું હોય પોઈન્ટની અંદર તો એનો સમાવેશ સાર્થક અંકમાં થાય. એટલે અહીંયા જો અંક છે, અંકની ડાબી બાજુ શૂન્ય છે ને ડાયરેક્ટ 2 શૂન્ય જ છે, એટલે એનો સમાવેશ ન થાય. આ ખાસ નોંધ લેવામાં આવે છે. હવે આપણે વાત કરીએ દશાંશ ચિહ્નવાળી સંખ્યા. અંતિમ શૂન્યોત્તર અંક, કયો અંક લઈશું? અંતિમ શૂન્યોત્તર અંક. તો એનો સમાવેશ થાય કે નહીં મેં સમજાવી દીધું. આ છે 4, 7. તો આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી ખબર છે? 2 જ. કેમ? કારણ કે આ 2 શૂન્યનો સમાવેશ એમાં થતો નથી. આ ખાસ નોંધ લેવી. ધારો કે તમે લખ્યું કે 1 2 3 મીટર, ચલો ફેરવો સેન્ટીમીટરમાં, તો 1 2 3 00 સેન્ટીમીટર. લખો મિલીમીટરમાં 13000 મિલીમીટર. તો જો આમાં તો કેટલા છે સાર્થક અંક? 3. મીટરમાંથી શેમાં આવ્યું? સેન્ટીમીટરમાં. તો 2 શૂન્ય વધી તો આનો સમાવેશ ના થાય, એટલે 3 ના 3 જ રહે. પછી મિલીમીટરમાં 3 શૂન્ય વધી તો આનો સમાવેશ ના થાય, 3 ના 3. આ બધામાં સાર્થક અંકોની સંખ્યા 3 જ હોય છે, એનાથી વધારે હોતી નથી. આ ખાસ નોંધ લેવી. ફરીથી પહેલો મુદ્દો, બધા જ શૂન્યતર અંકોને સાર્થક અંકો કહેવાય. બીજો મુદ્દો, 2 શૂન્યતરની વચ્ચે શૂન્ય હોય તો એને સાર્થક અંક કહેવાય. ત્રીજો મુદ્દો કે પોઈન્ટ પછી દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય પણ પોઈન્ટ પછી કોઈ શૂન્યોત્તર છે એના પછી શૂન્ય છે તેને સાર્થક અંકમાં સમાવેશ થાય છે. દશાંશ ચિહ્નવાળી સંખ્યા 1 કરતાં નાની હોય તો એમાં આવું આવે 0.0. તો 0 દશાંશ 1 કરતાં નાની કીધું એટલે આ કહેવાય. 1 કરતાં નાની હોવી જોઈએ આ, ખાસ આનું નોંધ લેવી. તો આમાં ડાબી બાજુના શૂન્યનો સમાવેશ થતો નથી. 1 કરતાં મોટી હોય અને કોઈ શૂન્યોત્તર સંખ્યા છે પોઈન્ટ પછી શૂન્યોત્તર અને એનો સમાવેશ પાછો સાર્થક અંકોમાં થાય છે. આની ખાસ નોંધ લેવી પડશે તમારે. સમજણ પડી ગઈ? મગજમાં ઉતરી ગયું? ફરીવાર આ ખાસ 2 વસ્તુ, 1 કરતાં નાનું હોય ત્યારે આ લેવાનું, 1 કરતાં મોટું કહે ત્યારે આ લેવાનું. 1 કરતાં મોટી સંખ્યા દશાંશ ચિહ્નવાળી ત્યારે આ નિયમ લાગુ પડે છે. તો આ તમને અહીંયા સુધી સમજણ પડી ગઈ હશે. આગળ વધીએ આના ત્રીજા ટોપિક તરફ. આનો ત્રીજો ટોપિક શું કહે છે? તો એમ કહે છે કે સાર્થક અંકો નક્કી કરવામાં આવતી દુવિધા દૂર કરવા માટે શ્રેષ્ઠ ઉપાય એ છે કે માપનમાં વૈજ્ઞાનિક સંકેતનો ઉમેરો કરો. શું કહે છે? માપનમાં ત્રીજા નંબર ઉપર જોઈએ શું કહે છે કે સાર્થક અંકો નક્કી કરવામાં આવી રહેલી દ્વિધા એટલે મુશ્કેલી દૂર કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે માપનમાં વૈજ્ઞાનિક સંકેત. કેવો સંકેત સાહેબ? સંકેત તો લાવવો છે. કેવો સંકેત? તો
તો કે ભાઈ a ગુણ્યા 10ની b ઘાત સ્વરૂપે લો તમે, a ગુણ્યા 10ની b ઘાત સ્વરૂપ દર્શાવો, આવું ઘાતાંકમાં દર્શાવો. એટલે 10ની ઘાત સ્વરૂપે શું કહેવાય? 10ની ઘાત સ્વરૂપે દર્શાવવા જોઈએ, દર્શાવવા જોઈએ. આ એક નવો ટોપિક આવ્યો. જો કે ફિઝિક્સમાં આપણે કોઈ પણ દાખલાનો જવાબ આવે આપણે આ રીતે જ દર્શાવીએ છીએ. ધારો કે તમને એક માપ આ રીતે આપ્યું છે, તો એક માપ આપણે લઈ લઈએ, કોઈ પણ માપ એની ગમે તે. ધારો કે મેં લીધું 5.38 ગુણ્યા 10ની 8 મીટર. હકીકતમાં આ મૂલ્ય તમે લખવા જાઓ તો ક્યાં પહોંચે ખબર છે? કે આના જે શૂન્ય છે એ આને આપવા પડે. એટલે આ લખવું હોય તો આમ લખાય, 2 પોઈન્ટ ખસી જાય એટલે 38, એટલે આના 8 પોઈન્ટ, એટલે 2 ખસ્યા એટલે 8માંથી 2 જાય એટલે કેટલી બધી? 6 અહીંયા મીંડા બીજા લગાવવા પડે તમારે, સમજી લેજો મીટરમાં. તો હવે આનું સાર્થક અંકો છે કે નહીં તકલીફ પડે, તો આપણે શું કર્યું? 1 2 3 4 5 6 7 8 અહીંયા પોઈન્ટ ખસેડી નાખ્યો એટલે ઉપરનું મૂલ્ય આવી ગયું. જેમાં આ જે ઘાત સ્વરૂપે તમે લખ્યું છે કે 10ની 8 ઘાત મીટર, આને બી માપનનો ક્રમ દર્શાવવામાં આવે. આ બી છે ને એના માપનનો ક્રમ દર્શાવે હંમેશા, એટલે એના ક્રમ આવી ગયો, જોઈ લો. તો આમાં સાર્થક અંકો કેટલા થશે? તો કે ભાઈ 3. તો આવો સંકેતમાં આપણે ફિઝિક્સમાં નિયમ લખીએ છીએ. ધારો કે કોઈ જગ્યાએ તમારી પાસે મૂલ્ય આવ્યું 5387, ચલો આવું આવ્યું મીટરમાં કોઈ માપનનું મૂલ્ય, તો આ ના લખાય. ફિઝિક્સની અંદર એવો નિયમ છે કે અહીંથી પોઈન્ટ ખસેડીને એક પોઈન્ટ પહેલાં લાવવાનો, એટલે 5.338 લખવા પડે. તો આમ કેટલા ખસ્યા? 3 ખસ્યા, તો 10ની 3 મીટર આવું લખવું પડે. તો આ આપણું સાચું પડે. તો આ સાર્થક અંકોની સંખ્યા અહીંયા 4 થઈ જાય. બાકી પાછળ શૂન્ય ગણવા બેસો તો લોચા વાગે. જો આને તમે ગણવા બેસો 1 2 3 4 5 6 7 8 9, તો શું લખશો તમે? સાર્થક અંકો 9? ખોટું પડે, કારણ કે અહીંયા તમે આ રીતે ફેરવી નાખો, આને આમ રૂપાંતર કરો તો ખબર પડે કેટલા છે સાર્થક અંકો? 3. કારણ કે આ શૂન્યોત્તર પછીના શૂન્યનો સમાવેશ આમાં નથી થતો. આ ખાસ નોંધ લેવી. ચોથો નિયમ શું કહે છે? કે કોઈ પણ માપનને દર્શાવવાની વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ આદર્શ પદ્ધતિ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? આદર્શ પદ્ધતિ. કોઈ પણ વૈજ્ઞાનિક પદ્ધતિ, હમણાં મેં તમને સમજાવ્યું કે ચોથો નિયમ એના અનુસંધાનમાં કહી શકાય કે કોઈ પણ માપનને દર્શાવતી વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ આદર્શ પદ્ધતિ છે. એટલે આપણે એને આદર્શ પદ્ધતિ, હમણાં આગળ સમજાવ્યું ને ત્રીજા નંબરમાં, એને આદર્શ પદ્ધતિ તરીકે લઈ શકીએ છીએ. પાંચમો નિયમ કહે છે કે એકથી નાની, આ તો આવી ગયું છે પણ આપણે ફરીથી રિપીટ થઈ જાય એમાં, એકથી નાની સંખ્યામાં દશાંશ ચિહ્નની ડાબી બાજુ આવેલા શૂન્યાંક સાર્થક અંક નથી. આ તો આવી ગયું, મેં તમને કીધું એમ. ફરીથી તો એ ઉદાહરણ લઈ લઈએ. ઉદાહરણ સ્વરૂપે 1 કરતાં નાની 0.0789. ચલો, આ 1 કરતાં નાની સંખ્યા કહેવાય કારણ કે 0થી ચાલુ થાય છે. તો આ આગળના 3 શૂન્યનો સમાવેશ સાર્થક અંકમાં ના થાય, એટલે આના સાર્થક અંકની સંખ્યા કેટલી મળી તમને? 3. છઠ્ઠો નિયમ લઈ લઈએ કે ગુણક અથવા, મેં હમણાં જ લીધું તો અહીંયા 10ની 7 ઘાત એ ગુણક કહેવાય. ગુણક અથવા તો રાઉન્ડ ઓફનો નિયમ એક આવે છે. કયો નિયમ આવે છે? રાઉન્ડ ઓફનો નિયમ. ન હોય, રાઉન્ડ ઓફ વાળી સંખ્યા ન હોય એમ કહે છે. તો કેવી સંખ્યા હોય? ધારો કે તમને એમ કીધું કે કોઈ વર્તુળ છે, બરોબર, એનો પરિઘ તો કે ભાઈ 2πr. તો આ 2 જે સંખ્યા છે એ નથી રાઉન્ડ ઓફમાં આવતી કે નથી આ કોઈ સાર્થક અંકોમાં એનો સમાવેશ થતો. તો આ સંખ્યાને શું ગણવી? તો આ સંખ્યાને ચોક્કસ સંખ્યા ગણવામાં આવે છે. કઈ સંખ્યા ગણવામાં આવે છે? ચોક્કસ સંખ્યા તરીકે લેવાની. આવું તો ઘણા બધા મૂલ્ય આવી શકે. જેમ કે તમારી પાસે વ્યાસનું સૂત્ર છે, d બરાબર શું છે? તો કે ભાઈ 2r. તો આ 2 શું કહેવાય? વ્યાસ છે એ ત્રિજ્યા કરતાં બમણો હોય, તો આ 2 છે એ ચોક્કસ સંખ્યા કહેવાય. તો એને રાઉન્ડ ઓફ એ નથી લાગતો કે કોઈ નિયમ લાગતો નથી. સાહેબ, આ રાઉન્ડ ઓફ શું? સમજીએ. હવે રાઉન્ડ ઓફ માટે સમજાવવામાં નથી, પણ આપણે સમજીએ રાઉન્ડ ઓફ. ધારો કે તમારી પાસે કોઈ મૂલ્ય છે 4.789, તો તમારે આને રાઉન્ડ ઓફ કરવો છે. રાઉન્ડ ઓફ કરવો હોય તો આ મૂલ્ય કેવું છે? તો 5 કરતાં મોટું હોવું જોઈએ. 5 કરતાં મોટું, 5k
5 કે 5 કરતાં મોટું, જો આ મોટું હોય તો આને નીકાળી દેવાનું, આગળ એક ઉમેરી દેવાનું, એટલે કેટલા થઈ જાય? 8 છે ત્યાં 9 થઈ જશે. શું થઈ જશે? 9. આને રાઉન્ડ ઓફનો નિયમ કહેવાય. 5 કરતાં નાનું હોય તો શું? સમજો, મારી પાસે 4 છે, આ જ મૂલ્યમાં 9ની જગ્યાએ 4 છે, તો 5 કરતાં નાનું છે. 5 કરતાં નાનું, જો 5 કરતાં નાનું હોય તો આને નીકાળી દેવાનું, આગળ કશું ઉમેરવામાં આવતું નથી. આગળ કશું જ ઉમેરવાનું નથી. આ નિયમ બહુ ડીપમાં છે, પછી આપણે જોઈશું, આગળ આવશે જ. તો અત્યારે આપણે અહીંયા સાર્થક અંકોની જે નિયમો હતા, મેં તમને 6 નિયમો શીખવાડી દીધા. એ 6 નિયમોને વિદ્યાર્થી મિત્ર યાદ રાખવા, જેથી તમને ફિઝિક્સમાં કે એમસીક્યુમાં, દાખલા કે ફિઝિક્સના દાખલા કે એમસીક્યુમાં ક્યાંય પણ જવાબ આવે છે તો તમે સરળતાથી જવાબને આ રીતે લખી શકો. હમણાં મેં સમજાવ્યું એમ આવી રીતે લખાતું નથી, એને આગળ લઈ જવામાં આવે છે, ફેરવવામાં આવે છે ઘાતાંક સ્વરૂપે, એ રીતે લખવાનું હોય છે.